નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન મળશે મિત્રો। ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ કામ કરે છે મિત્રો, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન મિત્રો પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે મિત્રો। 60 થી 79 વયની જૂથના લોકોને મહિને મિત્રો 750 અને મિત્રો 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં મિત્રો 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા માટે મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મિત્રો તમે મામલતદાર કચેરીની મુલાકાત પણ લઈ શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો આ સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવ વધ્યા મિત્રો। આ સપ્તાહે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેની મિત્રો વાત કરી લઈએ તો 27 જુલાઈના રોજ 24 કેરેટના 10 ગ્રામ સોનું 68,131 રૂપિયા હતું, જે મિત્રો 3 ઓગસ્ટના રોજ 70,392 રૂપિયાએ પહોંચ્યું હતું। એટલે કે મિત્રો આ અઠવાડિયે સોનાની કિંમતમાં 2,261 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે મિત્રો 10 ગ્રામના કિંમત આ વધી છે। અહીં મિત્રો આ સપ્તાહની ચાંદીના ભાવની મિત્રો વાત કરીએ તો 2230નો વધારો જોવા મળ્યો છે। 27 જુલાઈના મિત્રો રોજ ચાંદીની કિંમત મિત્રો 81,271 રૂપિયા હતી, જે મિત્રો પ્રતિ કિલોગ્રામ હતી, જે મિત્રો 3 ઓગસ્ટમાં મિત્રો ઘટીને 83,501 રૂપિયા થઈ ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે મિત્રો। હિન્દુ સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખીને નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે। શ્રાવણ માસમાં મિત્રો જાહેર સ્થળો ઉપર નોનવેજનું વેચાણ ના થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું હતું કે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી લોકોની ભાવના સાથે મજાક ના થાય તે જરૂરી છે અને વડાપ્રધાન પણ જ્યાં મિત્રો જાય ત્યારે દેશમાં અને શાકાહારીનો સંદેશ પણ આપે છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મિત્રો 75,000 રૂપિયાની સહાય મળે છે મિત્રો। ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના હેઠળ ખેડૂતો માટે મિત્રો તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને તેમની લણણી સંગ્રહ માટે મિત્રો વેર હાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે મિત્રો। અણધારી વરસાદ અને અતિશય વરસાદને સહિત મિત્રો વરસાદની પેટર્ન અનિયમિત પ્રકૃતિ અને કૃષિ ઉપજોને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે મિત્રો। યોગ્ય સંગ્રહ સુવિધાઓને વિના ખેડૂતોને તેમની ઉપજ બગડવાનું જોખમ રહે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને મિત્રો ઓળખીને સરકારે સબસિડી ઓફર રજૂ કરી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને ભેટ મિત્રો 3 મફત ગેસ। મુખ્યમંત્રી મેરી લાડલા બહેના યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે મિત્રો, જેના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। હવે મિત્રો 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। આ માટે મિત્રો રાજ્ય સરકાર અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગને આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 6000 રૂપિયાની સહાય। મિત્રો સરકાર તમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં મિત્રો 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમય મિત્રો સરકાર બાળકોને જન્મ સમય હોસ્પિટલમાં છેલ્લા 1000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ મિત્રો પ્રથમ વખત સ્તનપાન કરાવતી ગર્ભવતી માતાઓને મિત્રો મહિલાઓને 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુટખા અને પાન મસાલા બંધ। મિત્રો તેલંગાણા સરકારે મિત્રો રાજ્યમાં ગુટખા અને પાન મસાલા ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ ઉપર મિત્રો સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। સરકારનું મિત્રો એવું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુ થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થશે। આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે।
તમને મિત્રો જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન હોય છે, જે મિત્રો શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે. તેમજ મિત્રો તેલંગાણા સરકારે મિત્રો આ મોટો નિર્ણય લઈ લીધો છે. તો મિત્રો તમે જણાવો કે આ શું સારો નિર્ણય છે કે ખરાબ, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર. મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં દેવા માફી કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે અને આપણા ગુજરાતમાં કેમ થતું નથી, જ્યારે મિત્રો આ વખતે પણ ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને મિત્રો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર ખેડૂતોને આપશે અડધા ભાવે ટ્રેક્ટર. તો મિત્રો ખેડૂતોની આવક ડબલ કરવા અને ખેડૂતલક્ષી નીતિ બનાવવા રાજ્ય સરકારે આ પગલું લીધું છે. ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ મિત્રો ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી પણ રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024 જેના માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે, જેના દ્વારા મિત્રો ખેડૂતોને યોજનાઓને અરજી ફોર્મ ઘરે બેઠા પણ ભરી શકે છે. ટ્રેક્ટર સહાય યોજના 2024ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારની ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે, જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકાય. આગળ વાત કરીએ તો મિત્રો જેમાં ફોર્મ ભરવા માટેના દસ્તાવેજોની વાત કરીએ તો જેમાં મિત્રો તમારો ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો અને મિત્રો પાકું લાયસન્સ જેની જરૂર પડે છે. જો કે ટ્રેક્ટર ખરીદવા કેટલી સહાય મળશે જેની વાત કરીએ તો મિત્રો આ યોજનામાં રૂપિયા 6 લાખ સુધીની લોન મળે છે, જેનું વ્યાજ મિત્રો દર 6% હોય છે. અરજદાર લોન 5% પ્રમાણ માસિક હપ્તો ચૂકવવાનો હોય છે મિત્રો. ત્યારે તેમની પાસે મિત્રો 2.5% દંત સ્વરૂપે વ્યાજ લેવામાં આવશે. મિત્રો આ યોજનામાં કોણ અરજી કરી શકે છે અને ક્યાં અરજી કરવાની હોય છે જેની વાત કરીએ તો મિત્રો જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો નીચે મુજબની શરતો અનુસાર હોવા જોઈએ. અરજદાર આદિજાતિનો હોવો જોઈએ. અરજદારની ઉંમર મિત્રો ઓછામાં ઓછી 18 વર્ષની અને વધુમાં વધુ મિત્રો 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અરજદારની પાસે ગાડીનું પાકું લાયસન્સ હોવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000થી ઓછી હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક 21,50,000થી ઓછી હોવી જોઈએ. ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. ખેડૂતોને પોતાના ગ્રામ્ય પંચાયત ખાતે પણ મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ પણ મિત્રો ભરી શકે છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન ઉપર 4800 રૂપિયાનો લાભ. તો મિત્રો જે તમે ડેબિટ કાર્ડથી ઓનલાઈન કે ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો અને તેના ઉપર કેશબેકનો લાભ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મિત્રો ઉપયોગી થઈ શકે છે. આવી સ્થિતિમાં HDFC બેંક મિલેનિયા ડેબિટ કાર્ડ એક શાનદાર કાર્ડ મિત્રો સાબિત થઈ શકે છે. આ ડેબિટ કાર્ડ મિત્રો દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને તમે મિત્રો એક મહિનામાં 400 રૂપિયા અને વર્ષમાં 4800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. મિલેનિયા ડેબિટ કાર્ડ ગ્રાહકોને કેશબેક પોઈન્ટ મળે છે. એક કેશબેક પોઈન્ટનું મૂલ્ય મિત્રો 1 રૂપિયો છે. HDFC બેંકના ગ્રાહકોને નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને કેશબેક પોઈન્ટ મિત્રો રીડીમ કરી શકે છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 6.65 લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા.
NFSA અંતર્ગત મિત્રો નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા, તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત KYC કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે. આ પહેલા મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે. સૌરાષ્ટ્રમાં મિત્રો 1.38 લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળી હતી. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મિત્રો અનાજ પણ મળશે નહીં. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.